મહાદેવ. કેમ છો બધા મિત્રો? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં જશો. તો જોઈ લો તો વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે. જોઈ લો દી ઉગી ગયો, જોઈ લો સૂરજ આટલો આવ્યો, જોઈ લો જો સા બધું કામ પડે કેમ કેમ જોઈ લો. જોઈ લો ગાય દોવે નહીં, જોઈ લો ગાય દોવે હે. જોઈ લો સોનુભાઈ કેમ ઊભા, સોનડી જો હા હાજી ગાય હે જોઈ લો. હા સોનું છે ને જોઈ લો. ટાઈમ પપ્પા ગાય દુએ છે ને આપણે થોડું કામ કરી લઈએ કેમ કે બારે દુએ એમ જોઈ લો. વસાણ પડ્યા છે ને મહેન્દ્ર જોઈ લો કેમ હતો મહેન્દ્ર બતાવું. જોઈ લો આ મહેન્દ્ર હું તો મહેન્દ્રા ઉઠો નહીં. જોઈ લો મહેન્દ્ર હું તો હે ને પખી ચાલુ છે પત્ર ધારિયામ હું તો નહીં મહેન્દ્ર નહીં બાર નિંદ્રા આવે. હમણાં 2-3 દિવસથી બારે હુએ છે ને ટાઢ પડે છે. બારે તો ટાઢ આવે છે, અંદર તો થોડીક આમ ગરમી થાય કેમ કે અંદર કુલર ચાલુ ટાઢી આવે ને કાં તો ગરમ હવા. જોઈ લો કાંક આવી રીતે વાતાવરણ છે અત્યારે હવાના પૂરમાં. તો બધું કામ આપણે પડ્યું છે, ચા પાણી પી લીધા છે ને જોઈ લો બસ ગાય દોવા છે. પ્રિયંકા ને રવિભાઈ કેમ હિતા છે ને એ બતાવી દઉં તમે જોજો. જોઈ લો માં પ્રિયંકા ઉઠી ગઈ બબી. જોઈ લો પ્રિયંકા ઊભી થઈ ગઈ નહીં. જોઈ લો ગુડ મોર્નિંગ કા. હા પ્રિયંકા ઉઠી ગઈ ને હવે 2 માદી મનસી હવે કામ કરશે ફટોફટ કામમાં 2 માદી થઈ જાય. ખબર સાચી વાત ને. હવે અમે આખો દી અમારા કામ જ કેમ કે હવાના વહેલી ઉઠી હરખા લાગી છે 7 વાગે ત્યાં અમારું કામ પતે નહીં કેમ કે હવે 2 માદી કામ એટલો હોય નહીં પ્રિયંકા. ને અમારા રવિભાઈ જોઈ લો કેમ હુંતા જોઈ લો ઊંતા હુએ તો જોઈ લો હે ને ઊંતા હુંતા હે. એમાં રવિભાઈ જોઈ લો હજી તો તડકી જાણે જોઈ લો દેખા હે નહીં. જોઈ લો હજી કુકલો વળે છે કેમ કે બારે તો પ્રિયંકા નીંદર ના આવે. તો હવે આપણે મંડીએ કામ કરવા ફટોફટ કેમ કે હવે મોબાઈલ થોડુંક ચાર્જિંગ મૂકી દઈએ ને હવે આપણે કામ કરવા મંડીએ. ને હજી જોઈ લો તમે જોયું બધું જોઈ લો. હજી બીજી વાસળી છોડીને ગાય દુવે છે ને આ બધું હવે આપણે હરખો કરી નાખીએ. બધા કામ બામ પડ્યું છે તો આપણે ઠામડા તો નહીં મમ્મી રાંધવા બેસી જાય પીવા ને કામે તો ઘણો હતો ને સંસો થઈ ગયો ને હવે ખામા ધોવા બેઠા રાંધવાનું કર્યું. રાંધી ખામડા ધોવા બેસી ગયું. પાણી થોડું થોડું ચાલે છે ને આપણે ધોવા ખામડા ધોવા કેટલો એફાળો થાય અને 20-25 જણ થોડી જણા ખામડા કેટલા જો આપણે સોનુબેન જો રમે હેરા તો તમે જોઈ શકો છો. અને આપણે મામા ઠામડા ધોવાય નહીં મમ્મી ઠામડા ધોવાય. હજી કપડાં ધોવાનું બાકી પડ્યા છે. લુગડા ધોઈ પછી ખામણા ધોઈ પછી લુગડા ધોઈ પછી નાખાવું આડે કમ થાય લુગડા બુગડા ધોઈ લઈએ ખામણા બમણા કરી લઈએ. તો આપણે જો સોનુબેન જો બાર ગેટ ખોલે તો બહાર જાય. જમવાના જો થોડોક વહેલો બનાવે પછી કામ મોડું થઈ ગયું અને પછી વસ્તુ ગામમાં લેવા ગયા હતા ગામમાં વસ્તુ લેવા ગયા મોડું. તો જો સોનુબેન રમાડે હે બે અને સોનુબેન રમે હે અને ડેલી હવે અપલોડ વિડીયો થશે. ડેલી વિડીયો જોજો કા પ્રિયંકા પરિણાબેન ગોસ્વામી તો જો મારી મમ્મી એમ કહે છે અને હજી ઠામડા ધોશે. પાણી બંધ તો જો હજી મારી મમ્મી ઠામડા ધોવાની મમ્મી તો જો સોનુબેન આયા મારી મમ્મી ખાને હવે નહીં પીએ મેં પાઈ દીધું. તો આપણે સોનુભાઈ કેમ રિહાણી આ
એટલે એને તો બોલાવી ને એટલે સોનું વિનાઈ ગયું આમાં તગાલી વાહે ફરે વાહે રમાડે સોનું જો મામા એ તો કેમ પડી ગઈ બે ખબર નહીં તો જો બે ઈટું પડી ગઈ હે ને આપણી સોનબેન રમે હે મારા મીઠા મતવાની મમ્મી તો જો ત્યાં મહેન્દ્ર હે ને ઈટું હરકી કરે હે કા મહેન્દ્ર પડી ગઈ હતી ને તો જો આટીમાં પડી આથી પડી ગઈ હે બેન તાણે ની આટી મારી અહીં આપણે સોનબેન જો કેમ જે ક્યાં આવે વચ્ચે વચ્ચે મહેન્દ્ર જો એ રીતના કરે હે તો જોઈ લો અમારા નિહાજ થઈ ગઈ છે ને આમ જોઈ લો મારા સોનુભાઈ ઊભા છે કા સોનુભાઈ શું કરે છે સોનુભાઈ તું શું કરશો જોઈ લો અમારા સોનુભાઈ ઊભા છે જો એમ કરે છે આમ કરે છે જોઈ લો આપણે કાબરી બેનને દઈ દઈએ આમાં ટોપરા છે આપણે ટોપરા દઈ દઈએ જોઈ લો ટોપરા હે તો આપણે દઈ દઈશું કાબરી બેનને ટોપરા મારે કાબરી ના ના દૂધ જોઈ લો છે આવી રીતે અમારી ગાય ખાઈ ગઈ પ્રસાદી હતી તમે દઈ દીધી ગાયને હજી જો આમાં એક છે તો આપણે દઈ દઈએ ને એ પડી ગઈ જોઈ લો આપણે કાબરી ખાઈ લીધું છે કા ખાઈ લીધી ને તો આપણે હવે એક ટોપરો છે પણ કેમ કે આમાં કાઢવો પડશે ને એટલે આ ટોપરો તો નહીં ખાઈ શકે કેમ કે આ કાચલો છે ને તો હવે આપણે નાખી દઈશું અને આપણે દિયાસી પ્રિયંકાને ઠામણા ધોવે છે વાસણમાં રવિભાઈ જો મહેંદુ એ તૂટી જશે લે આપણે દઈએ પ્રિયંકાને ઠામણા હા પ્રિયંકા ધોવે છે ઠામણા કા પ્રિયંકા ઠામણા ધોહરી જોઈ લો આ એક ટોપરો વધ્યો પ્રિયંકા આ ટોપરો એક વધ્યો તા ખાવું છે અમારે જોઈ લો મારે કાબરી જોઈ લો કોથળી કોથળી જોઈ લો એને એમ કે કાંક ખાવાનો જોઈ લો કોથળી વાથે ફફડાઈ એને એમ કે કાંક છે ખાવાનું આવી રીતે કામકાજ હાલે છે તો આપણે આ દઈ દઈશું બારે ગમે ઢોરા બીજાને કેમ કે એમાં કાબરી ખાલી તુલસીમાંથી ગાય હવે આપણે નાખી દઈશું બીજી ગાય પ્રિયંકાબેન તો ઠામડા ધોવે છે નહીં પ્રિયંકાબેન તો ઠામડા ધોવે છે જોઈ લો અમારે પ્રિયંકા ધોવે ઠામણા પ્રિયંકાબેનને રોજ વાસણ ધોવાના હોય કા પ્રિયંકાબેન જે વેકેશન છે હવે તો નિશાળે પણ ખોલી ગઈ કા પ્રિયંકાબેન વાસણ કહે છે ને આપણે જોઈ લો હવે થોડુંક કામ કરવાનું બાકી પડ્યો છે કેમ કે લાઇટું બાઇટું બંધ પડી છે તો આપણે લાઇટું બાઇટું ચાલુ કરી દઈએ અને જે આપણે વસાણ પણ વસાવાના છે બધું બાકી છે તો હવે આપણે લાઇટ બાઇટ ચાલુ કરી દઈએ બહારની લાઇટ ચાલુ થઈ ગઈ આ લાઇટ પણ ચાલુ થઈ ગઈ ને હવે આપણે જોઈ લો આ ખાટલા ગાળવાના નાખીએ જોઈ લો હમી હજ થઈ ગઈ આમ જોઈ લો સૂર્ય પણ નથી દેખાતો ચંદ્ર જોઈ લો અને બે મસ્ત મજાની ચકલી કેવી સર બેઠી જોઈ લો ઉતરી ગયું મકાનમાં બેઠી હતી ઉતરી ગયું મકાનમાં બેઠી મસ્ત ચકલી બેન હતી એક બચલો હતો ને ચકલી હતી ઉતરી ગયું બાજુના કાંતો બેઠી હતી ત્યાં લાઈટમાં બતાવું બધા વિડીયામાં ને કામકાજ આવું રીતે હાલે છે ને આમ જોઈ લો અંધારો બધા પડી ગયો છે લાઇટું બાઇટું ચાલુ કરી દીધું છે ને અમારે પ્રિયંકા તો હજી ઠામણા ગહે છે એરી તો ઠામણા બામણા કરી લે અને એ રી ઠામણા કરી લઈને આપણે વાહે આપણે વિડીયોને પણ અહીંયા એડ આપી દઈશું તો વિડીયો ગમે તો લાઇક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી